ગુજરાતનું શાસન જેમના કર કમળો દ્વારા ચલાવી રહ્યા છે, જેમને સૌ દાદા કહે છે, ને આપણા માટે હંમેશના માટે સ્મિત આપીને લોકોને આવકારી કામ ગુજરાતના ખેડૂત હોય, વંચિતો હોય, દરેક સમાજના પરિવારજન તરીકે જેઓ સ્વીકારી રહ્યા છે, એ આપણા મુખ્યમંત્રીને જોરદાર તાલીઓથી વધાવીએ, એમનો આવકાર કરીએ. મારા સાથી મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ઉપસ્થિત ધારાસભ્યશ્રી, પૂર્વ ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યશ્રી અને ઉપસ્થિત આપ સૌ માણસા વિસ્તારના જુદા જુદા ગામથી પધારેલા પરિવારજનો, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતની અંદર 2001માં વિકાસનો યજ્ઞ પ્રજ્વલિત કર્યો છે. કરોડો કરોડો લોકો દ્વારા ભારતમાં એ વિકાસના યજ્ઞને સ્વીકારીને પોતાનું યોગદાન આપી રહ્યા છે. એ જ રીતે ગુજરાતના આપણા નરેન્દ્રભાઈ દેશને નવી દિશા આપી રહ્યા. આદરણીય અમિતભાઈ શાહ સાહેબ કે જેમણે ગુજરાતની ધરતી પરથી એક નાના કાર્યકર્તાથી આજે દેશના ગૃહમંત્રી તરીકે અને સફળ ગૃહમંત્રી તરીકે અને આ જ વિસ્તારના જ્યારે પ્રતિનિધિત્વ કરતા હોય ત્યારે આપને સૌને ગર્વ હોય. એ માટે અમિતભાઈ સાહેબ માટે પણ જોરદાર તાલીઓ થઈ જાય. 5 દિવસ પહેલા સોલા હોસ્પિટલ પર કોન્ક્લિયર ઇમ્પ્લાન્ટ્સ નું અદ્યતન ઓટીનું લોકાર્પણ કરવા ગયો હતો. ગુજરાતની અંદર છેવાડાના વ્યક્તિ માટે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર આરોગ્ય માટે ચિંતિત છે. ત્યારે નાના દીકરા કે દીકરી 6 વર્ષની ઉંમર સુધી બોલી ન શકતા હોય કે સાંભળી ન શકતા હોય, એમનો એક દીકરાનું કે એક દીકરીનો ઓપરેશનનો ખર્ચ 8 થી 10 લાખ રૂપિયા જેટલો થાય છે, જે આપણી સિવિલ હોસ્પિટલમાં વિના મૂલ્યે આ ઓપરેશન કરી અનેક દીકરા દીકરીઓને આ સવલત આપવામાં આવી છે. ત્યારે એની સામે હું ગયો. અન્ન ક્ષેત્ર ચાલે છે. મેં પૂછ્યું, અમદાવાદના કાર્યકર્તાઓ દરેક હોર્ડમાંથી 365 દિવસ માટે અન્ન ક્ષેત્ર પર સેવા આપવા જાય છે અને હોસ્પિટલમાં જેટલા દર્દીઓ હોય, સગા સંબંધી હોય, રોજનું 2000 લોકોનું ભોજન તૈયાર થાય છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાં સેવા આપે છે. આ યજ્ઞ, આ માનવીયતાનો યજ્ઞ વિકાસના યજ્ઞ સાથે છે. ત્યારે આજે ગુજરાતની અંદર આપણે અનેક વિકાસના કામો અને કોઈ સભા એવો કોઈ કાર્યક્રમ એવો નહીં હોય કે આદરણીય મુખ્યમંત્રી શ્રી ત્યાં જાય કે કોઈ પણ વિભાગના મંત્રીઓ જાય ત્યાં કરોડોના કામોના લોકાર્પણ ન થયા હોય. આજે આપણે સૌને ગર્વ છે કે આપણા વિસ્તારની અંદર 815 કરોડ રૂપિયાના આદરણીય અમિતભાઈ શાહ સાહેબના કરકમળે જ્યારે અહીંયા ખુલ્લા મૂકવાના છીએ, લોકાર્પણ કરવાના છીએ અને ખાતમુહૂર્ત કરવાના છીએ, ત્યારે આજે આરોગ્ય ક્ષેત્રે પણ ગુજરાત એક નવી દિશા તરફ જઈ રહ્યું છે. ત્યારે 707 કરોડ ને 50 લાખ રૂપિયામાં પીએચસી સેન્ટર અને સીએચસી સેન્ટરનું નિર્માણ થયું છે. માત્ર ઓપનિંગમાં આવ્યા, કાર્યક્રમમાં આવ્યા છે એટલું જ નહીં, દરેક પરિવારજનોને હું વિનંતી કરું છું કે એકવાર ખાલી આજે તો કાલે 2 દિવસમાં આ પીએચસી સીએચસી સેન્ટર પર તમે રાઉન્ડ મારજો, આટો જવા જજો, તો ખ્યાલ આવે કે સરકાર અંત્યોદય સુધી કેવા દવાખાના અને કેવા હોસ્પિટલનું નિર્માણ કરે છે. આરોગ્ય મંદિર
જળ મંદિર અને વૃક્ષ મંદિરના પ્રયોગો પણ થઈ રહ્યા છે. એટલું જ મોટું વૃક્ષારોપણ ભારતના ઇતિહાસમાં કોઈ સંસદ સભ્ય યાની કે આપણા સંસદ સભ્ય અહીંના, આમ તો આપણા લોકલાડીલા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા કરોડો વૃક્ષોની વાવેતર થાય, પર્યાવરણ માટે ચિંતા થાય. આ નાનો વિચાર નથી. આ એક સ્વચ્છતા મિશન અને આરોગ્ય મંદિર, સ્વચ્છતા, કેચ ધ રેઇન, આજે આ કહેવાતી અત્યારે ખબર નહીં ભાવિ પેઢીનું આપણે નિર્માણ કરી રહ્યા છીએ. એમના આરોગ્યની ચિંતા કરી રહ્યા છીએ, પર્યાવરણને બચાવવાની ચિંતા કરી રહ્યા છીએ, પાણીને ભૂગર્ભમાં લઈ જવું, આ ચિંતા જ્યારે આપણે કરી રહ્યા છીએ, આપણા લીડરો આપણે આંગળી પકડીને એ માર્ગે લઈ રહ્યા છે, ત્યારે એનો હર્ષ ને ગૌરવ આપને થતો હોય છે. હમણાં આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સૂચનથી, એમના આદેશથી આરોગ્ય વિભાગમાં સ્વચ્છતા અભિયાન કર્યું. પૂરા ગુજરાતની અંદર 12,000 જેટલા પીએચસી સીએચસી સેન્ટર, દવાખાના અને હોસ્પિટલો, એમાં સ્વચ્છતા કરી. અને આ સ્વચ્છતાના ભાગરૂપે આજે જે તૂટેલી વસ્તુ હતી, જે મશીનરી ખોટવાયેલી હતી, કમ્પ્યુટર, ફર્નિચર, બધું જ નિકાલ કરીને આપણે 1800 રૂમ ખાલી કરીને એ દર્દીઓ માટે આપણે પાછા ઉપયોગમાં લઈ રહ્યા છે. આ સ્વચ્છતા દરેક ક્ષેત્ર પર સ્વચ્છતા જ્યારે થઈ રહી છે, ત્યારે માત્ર પીએચસી સીએચસી સેન્ટર બને એ તો બનશે જ, પરંતુ પ્રત્યેક નાગરિકનો એક ધર્મ હોય છે સ્વચ્છતા. હજી નાના ટાઉન પ્લેસ પર નગરપાલિકા અને પાલિકા આપણો નંબર કેમ ના આવે કે સ્વચ્છતામાં ગુજરાતની નંબર 1 પંચાયત, નંબર 1 તાલુકા પંચાયત, નંબર 1 જિલ્લા પંચાયત. આ સંકલ્પ દ્રઢ સાથે જ્યારે આપણે આગળ હાલીશું, ત્યારે નરેન્દ્રભાઈને સાચો સપોર્ટ કર્યો ગણાય. ઇકોનોમિક હોય કે રાષ્ટ્રની સુરક્ષા બાબત હોય, દરેક ક્ષેત્રે ભારત નવી દિશા તરફ જઈ રહ્યું છે. અનેક પડકારો, અનેક ચડતી પડતી, તોય કર્મનિષ્ઠ મહામૂલું આપણું રતન છે. આપણા સૌના ગુજરાતની ધરતી પરથી જેઓ ભારતનું સુકાન સંભાળી રહ્યા છે, એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન નીચે સિંચાઈ નો એક શરૂ કર્યું. સૌની યોજના બનાવવી કોઈ કલ્પના પણ ન કરી શકે એ યોજના સાકાર કરી દીધી છે. દુનિયાની અંદર સૌથી મોટામાં મોટું અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન દ્વારા નેટવર્ક હોય તો ગુજરાતનું સિંચાઈ વિભાગ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી અબોલ પશુ અને લોકો સુધી, માનવ સુધી આ પાણી પહોંચાડવાનું કામ એ સરકારે કર્યું છે. અને એ નરેન્દ્રભાઈનો વિચાર હતો. આજે સૌની યોજના દ્વારા વરસાદ ખેંચાય, ખેડૂતોને, અને હું સાક્ષી છીએ, અમે બંને મંત્રીઓ હમણાં જ વરસાદ ખેંચાણો હતો, અને આદરણીય મુખ્યમંત્રી શ્રીએ તુરંત જ આદેશ કર્યો કે જેમણે વાવેતર થયું હોય ખેડૂતો માટે, તો એમના માટે ચોક્કસ પ્રકારે પાણીની વ્યવસ્થા કરો. અને લગભગ 3જા દિવસેથી આ પાણી છોડવામાં આવ્યું અને એ ખેડૂતોની ચિંતા દૂર કરવામાં આવી. મને ખ્યાલ છે એક સમયે ખેડૂતો મંડળીઓના ધિરાણ લેતા, આમાં બધા જ વડીલો અહીંયા સામે બેઠા છે, 18% વાર્ષિક વ્યાજ હતું આ મંડળીનું. અને એક ખેડૂત લે મંડળી વ્યાજ સાથે, તમે વિચાર કરો, આજે 3 લાખ રૂપિયા સુધી ખેડૂતોને વિના મૂલ્ય યાની કે 0 વ્યાજના ટકાથી એક એમને સવલત મળે છે. એક સહિયારો મળે છે. એક બટન ક્લિક કરે 12 કરોડ ખેડૂત પરિવારના ખાતાની અંદર કિસાન સન્માન નિધિ યોજનાના 6,000 રૂપિયા જમા થાય. આવી અનેક યોજનાઓ છે. સોઇલ હેલ્થ કાર્ડ ખેડૂતો માટે કરવામાં આવ્યું. મારે એક નાનકડી વાત કરવી છે
કે ખેડૂતોને પહેલા વીજ કનેક્શન લેવા માટે દીકરાએ કર્યું હોય એને ઈ પિતા બની જાય ને એ દીકરાના ઘરે દીકરો આવે ત્યારે એ વાડીના કનેક્શન પ્રાપ્ત થતા હતા. અને મને ગર્વ છે આજે એક કનેક્શન ખેડૂતો માટે, એ વીજળી કનેક્શન, કૃષિ કનેક્શન આપવા માટે જ્યારે આપણે તૈયારી કરતા હોય ત્યારે ખેડૂતો માટે સરકારે એટલી મોટી સરસ યોજનાઓ કરી છે. એક કનેક્શનનો ખર્ચ 1,77,000 રૂપિયા ગવર્મેન્ટને થાય છે, ત્યારે ખેડૂતોને માત્ર ને માત્ર 7700 રૂપિયા એ કનેક્શન આપીએ છીએ. આદિવાસી પરિવારમાં 1350 રૂપિયે આ કનેક્શન એમને પ્રાપ્ત થાય છે. આવા અનેક યોજનાઓ, અનેક કામગીરી શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે બધી જ જગ્યાએ ગુજરાત સરકાર નંબર 1 કામગીરી કરી રહી છે. ત્યારે એ નેતૃત્વની અંદર અમને ગર્વ છે. અનેક પડાવો આવે છે, અનેક ખોટી વાતો આવે છે, સારા શાસનને ડિસ્ટર્બન્સ કરવાની વાતો આવે છે, જેની કોઈ વિચારધારા બેચ પર ન હોય એવા લોકો પણ નરેન્દ્રભાઈને હાકલા પડકારા કરતા હોય. ત્યારે એક નાગરિક તરીકે આપણું કર્તવ્ય અને દાયિત્વ એ છે કે અમે સત્યના માર્ગ સાથે અમે ગર્વ લઈએ છીએ કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે, દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ છે. અમને એ ગર્વ છે આ વિસ્તારની અંદરથી કે તમે એમને જેમના હોટ દ્વારા દિલ્હીમાં જઈ ગૃહમંત્રી તરીકે જ્યારે સેવા આપી રહ્યા છે, ત્યારે તમારા એક મતની કિંમત 370 ની કલમ હટાવી દીધી. તમારા એક મતની કિંમતે દેશની સુરક્ષા बढ़ાવી છે. તમારા એક મતની કિંમતે આજે છાસવારે હુમલા કરનારાઓને પાઠ ભણાવ્યા છે. તમારા એક મતની કિંમત એ છે કે રાષ્ટ્ર સ્વાવલંબન તરીકે દુનિયામાં કુમારી તરીકે આજુ કાશ્મીરથી કન્યાકુમારી સુધી આ રાષ્ટ્ર એક છે. રાષ્ટ્રાય સ્વાયદમના મમા એક દિશા તરફ જ્યારે આપણે ચાલી રહ્યા છીએ, ત્યારે આ શાસને દેશને નવું સૂત્ર આપ્યું છે, વસુધૈવ કુટુંબકમની ભાવનાઓ છે. ના તો જ્ઞાતિવાદ, ના જાતિવાદ, ના પ્રાંતવાદ, ના ભાષાવાદ, સિર્ફ ને સિર્ફ રાષ્ટ્રવાદ અને પ્રજ્વલિત યજ્ઞની અંદર આપણે સૌ સ્વાહા કરીએ છીએ. ત્યારે હું આપ સૌને વંદન કરું છું કે તમે અહીંયાથી આટલા મોટા સરસ કાર્યક્રમની અંદર આજે આપણા લોકલાડીલા અમિતભાઈ જ્યારે લાઈવ કાર્યક્રમમાં આવવાના છે, એમના કરકમળ દ્વારા આવવાના છે, એ લાઈવ થાય પહેલા અને પછી આપણો ગર્વ હંમેશના માટે એમના માટે હશે. હું આશા રાખું છું કે અહીંયા બેઠેલા સૌ પરિવારજનો સ્વચ્છતાના સંકલ્પ સાથે આગળ વધીએ અને આ સરકારના શ્રેષ્ઠ કામગીરી સાથેનું તમારું કદમ અમને ગર્વ છે. અને તમારી આ નિષ્ઠાને અમે વંદન કરીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ.